તો જુનાગઢ આવ્યા હતા અને રસ્તામાં કેરી અને કેરીનો રસ લેવા ઊભા રહી ગયા છીએ. જમવા માટે થાળમાં જમીન અહીં જઈશું. ચલો તમને બતાવું જમીન પછી ક્યાં જઈશું હજુ નક્કી નહીં થયું. પેલા જમીન તમને બતાવું. બરાબર, ખાસ તો અમે લોકો અહીંયા જુનાગઢમાં ઊભા રહ્યા હતા. જમવું તો બધા ભૂખ લાગી ગઈ હતી. જોરદાર ખાતર કરીને જોરદાર હોટેલા બેન્ક્વેટ પણ જોરદાર જમવાનું હતું. કાઠિયાવાડી આ બાજુ આવીએ એટલે કાઠિયાવાડીનો લાવો લેવો જ પડે. સોલિડ જમવાનું હતું એમ. બધા જમે અને જમીને બસ કાગવડ જઈએ ખોડિયારમાં. તો ત્યાં ખોડિયારમાંના દર્શન કરાવી રસ્તામાં ક્યાંય પણ ઊભા રહીશું તો તમારા સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. મજબૂત મોજ હ બેનના ગીતો વાગે હ એક નંબર મજા હ. વિડીયો ઉતરે દેવા પડે. પહોંચ્યા જો અમે કાગવડ પહોંચ્યા. કાગવડ હાર્યું મંદિર કે આગળ હાર્યું મંદિર હે ને મંદિર હારી અંદર જવી રે ચાલુ રાખજો. જવી ગાડી ખાલી મૂકી દેવી. હાર્યું જો સામે મંદિર ચાલુ રાખજો. ખાલી અમે ગાડી મૂકી દેવી. ફાઇનલી કાગવડ પહોંચી ગયા છીએ. અંદર મોબાઈલ લઈ જવા દેશે તો તમને દર્શન કરાવીશું. ચલો બહારથી તો દર્શન કરી જ લો. માતાજીને દર્શન કરી લીધા છે. મોબાઈલ જવાનો અલાઉડ તો નહીં. કરાવી દઈશું. અંદર મોબાઈલની સખ્ત મનાઈ હતી એટલે મોબાઈલ અમે લઈ નહીં ગયા. તો ખોડિયાલમાંના એક નંબર દર્શન કરી લીધા છે. હવે અમે અહીંથી અમે જઈશું ડાયરેક્ટ ઘરે. 3-4 દિવસથી ઘેર ગયા નથી. 3-4 દિવસથી બહુ જ ટ્રાવેલિંગ ચાલે છે. તો એ રસ્તામાં ક્યાંક અમે નાસ્તો કરવા ઊભા રહીશું તો તમને બતાવીશું આગળ. તો પછી બ્લોગ નીકળે એમ કરી દઈશું. અને અમારા બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા અવનવા બ્લોગ તમારા સુધી પહોંચી શકે. અત્યાર સુધી તમે જેટલો અમને સપોર્ટ આવે એના માટે દિલથી તમારો આભાર. મળીએ બીજા વિડીયો.